ગરમીથી નાગરિકોને બચાવવા જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા બસ સ્ટેશન અને શાળાઓમાં વિશેષ માહિતી આપવામાં આવી રહી છે। આ વર્ષે દિવસના તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। વધુ પડતી ગરમીથી સનસ્ટ્રોકના કેસો વધી રહ્યા છે। આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર સમયસર સારવાર ન લેવાથી સનસ્ટ્રોક જીવલેણ સાબિત થઈ શકે છે। સનસ્ટ્રોકમાં શરીરનું તાપમાન વધી જાય છે। ઊંચા તાપમાનને કારણે વધુ પરસેવો થાય છે। આથી શરીરનું તાપમાન નિયંત્રણમાં રાખવું મુશ્કેલ બને છે। આ સ્થિતિ આરોગ્ય માટે જોખમી છે। આરોગ્ય વિભાગ લોકોને માર્ગદર્શન આપી રહ્યું છે। સાથે જ ગરમીથી બચવાની માહિતી ધરાવતી પત્રિકાઓ અને ORS પાઉચનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। લોકોને ગરમીમાં યોગ્ય કાળજી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે। હાલ મહીસાગર જિલ્લામાં હીટવેવ અંતર્ગત કામગીરી ચાલી રહી છે અને એની અંદર લૂ ન લાગે એના માટે પણ અમે પ્રયત્નો કર્યા છે। એના કયા કયા લક્ષણો હોય છે, જેવું કે માથું દુખે, ઉલટી ઉપકા થાય, શરીર લાલ થઈ જાય, આંખો લાલ થઈ જાય, હાથ પગમાં દુખાવો થાય, એના લક્ષણો છે। એ લક્ષણોની પણ અમે જનજાગૃતિ કરી રહ્યા છીએ। અને જો લૂ લાગે તો એના માટે પ્રવાહી વધારે પીવું જોઈએ, સોફ્ટ ડ્રિંક ના પીવા જોઈએ, મસાલાવાળા તળેલા ખોરાક ન ખાવા જોઈએ। જ્યારે મેક્સિમમ ગરમી હોય 5 થી 4ના સમયમાં ત્યારે વગર કામે ઘરની બહાર ના નીકળવું જોઈએ। વૃદ્ધો, સગર્ભા માતાઓ અને બાળકોને પણ ગરમીમાં બહાર નીકળવું ન જોઈએ। બહાર નીકળે તો સફેદ કપડાં ખુલતા પહેરવા જોઈએ, માથે ટોપી પહેરવી જોઈએ। અને જો ગરમી ઘણી જ બહુ હોય તો અમે એવું પણ સલાહ આપેલી છે કે માથા ઉપર ભીનું કપડું પણ મૂકી રાખવું, જેથી તાપની અસર ઓછી થાય। અને હાલમાં તમામ સગર્ભા માતાઓને પણ અમે સૂચના આપી છે કે જેથી એ ઘરની બહાર ન નીકળે તો લૂ લાગે નહીં। અને જો લૂ લાગે તો તરત જ એના ઉપર પાણી ઢોળવાનું કહ્યું છે। કપડા સાથે એને ભીના કરવામાં આવે તો તરત એનું ટેમ્પરેચર ડાઉન થતું હોય છે અને ત્યારબાદ નજીકના સરકારી દવાખાનામાં જઈ અને સારવાર મેળવી શકે છે। તમામ સરકારી દવાખાનામાં સારવાર ચાલુ છે। તમામ જગ્યાએ અમે TDO ઓફિસ, મામલતદાર ઓફિસ, આંગણવાડી, ડેરી, પંચાયતનો ચોરો એ જગ્યાએ અમે અમારી પત્રિકાઓ પણ ચોંટાડી છે, શું કરવું અને શું ન કરવું। અને તમામ જગ્યાએ અમારું ORS વિતરણ કામ ચાલી રહ્યું છે। ડેપોમાં પણ અમે ORSનું વિતરણ કરી રહ્યા છીએ, જાહેર સ્થળોએ પણ ORSનું વિતરણ કરી રહ્યા છીએ અને લોકોને